કેમ છો છોકરાઓ? મજામાં? ગઈકાલના લેક્ચરની અંદર આપણે પ્રશ્ન નંબર 9 સુધી ભણ્યા હતા. ઓકે, આજ પ્રશ્ન નંબર 10 થી સ્ટાર્ટ કરવાનું છે. ઓકે, પ્રશ્ન નંબર 10 ની અંદર તમને એવું પૂછ્યું છે કે કોઈ પણ એક સાદો બાર હોય, સાદો બાર એટલે વિદ્યુત પ્રવાહ ધારિત તાર, આ તાર પર કેટલું ચુંબકીય બળ લાગે તે આપણે શોધવાનું છે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં. તો ચલો સમજીએ. ઓકે, કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં સપોઝ કોઈ એક તમારી પાસે તાર હોય આવી રીતના. ઓકે, આ તારને શું કરવાનું છે તમારે? તો કે 3 ખંડમાં ડિવાઈડ કરી નાખો, x y અને z. ઓકે, આ દિશામાં તમારો શું હશે? તો કે તમારા જે ઇલેક્ટ્રોન જતા હશે એનો ડ્રિફ્ટ વેગ vd. ઓકે, તમારો l ખંડ જે છે એ સેમ એ જ દિશામાં હશે. ઓકે, તો આને આપણે કહી દઈએ x. ઓકે, આને y અને આને z. ચુંબકીય ક્ષેત્ર કંઈક આ દિશામાં છે, તો બળ કઈ દિશામાં લાગશે આપણને? ઉપર. એટલે કે આ b જે છે એ ખરેખર આમ નથી, ખરેખર તમારી દિશાની અંદર બહાર છે. ઓકે, તો આપણે v થી b ચાલો, તો v થી b જમણા હાથના નિયમ પ્રમાણે ચાલો તો ક્યાં લાગશે આપણને? ઉપરની દિશામાં લાગવું જોઈએ. અથવા તો b ઉપર લ્યો તો આપણને f ક્યાં લાગશે? બહારની ડાયમેન્શનમાં. તો આપણે b જે છે એ પર્યાપ્ત પરફેક્ટ કન્ડિશન આ છે. b જે છે એને ઉપર લઈ લ્યો તો v થી b, તો f આપણને ક્યાં લાગશે? બહારની ડાયરેક્શનમાં, અહીંયા. ઓકે, તો આ વસ્તુ આપણને ક્લિયર મગજની અંદર હોવી જોઈએ. તો તમને ખ્યાલ હોય તો એક f બળ જે છે f ઇઝ ઇક્વલ્સ ટુ આપણે શું લીધું હતું? તો કે ઇક્વલ્સ ટુ હતું -q v ક્રોસ b. આવી ઘટના હતી. ઓકે, -q શું કામ? કારણ કે આ વિદ્યુત ભાર કેવો છે ત્યારે? માઇનસ. ઓકે, ઇલેક્ટ્રોન જે છે ગતિ કરે છે તો કેવો વિદ્યુત ભાર હશે? માઇનસ. તો આ -q ની બદલે હું શું લખી શકું? -e v ક્રોસ b. હવે સપોઝ આખા બારની અંદર કુલ વિદ્યુત ભાર કેટલા હશે? તો કે આપણા આખા બારની અંદર કુલ વિદ્યુત ભાર હશે કેપિટલ N. કેપિટલ N ની વેલ્યુ કાઢવી હોય તો કેવી રીતના કઢાય? તો કે કેપિટલ N ની વેલ્યુ કેવી રીતના કઢાય? તો કે આખા બાર ની અંદર કુલ કદ ની અંદર કુલ સંખ્યા ઓફ ઇલેક્ટ્રોન. તો કુલ સંખ્યા ઇલેક્ટ્રોન ની છે તો એકમ કદ દીઠ ઘેરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ n ઇન્ટુ આખું કદ. તો આખું કદ એટલે શું થાય? a ઇન્ટુ l. તો આપણને શું મળે? કુલ સંખ્યા એટલે કે કેપિટલ N. તો ટોટલ લાગતું બળ F બરાબર શું થાય? તો કે કેપિટલ N ઇન્ટુ F એટલે કે કેપિટલ N ઇન્ટુ E V ક્રોસ B. ઓકે, આવી ઘટના થાય. માઇનસ અહીંયા ક્યાં આવી જશે? 12. ઓકે, n ની વેલ્યુ મૂકો તો શું થશે? -n a l e v ક્રોસ b. આવું સમીકરણ તમારા હાથમાં વધવું જોઈએ. લાસ્ટ ટાઈમ આપણે શું કર્યું હતું? આલિયાની ટોપી માલિયાને પહેરાવી હતી, જો તમને યાદ હોય તો. આની અંદર એ સેમ ઘટના, અને રૈવાજિક પ્રવાહને લીધે આપણે ઇલેક્ટ્રોનની બદલે પ્રોટોન પણ લઈએ તો પણ ચાલે. વિદ્યુત ભાર સેમ જ રહેશે. ઓકે, ખાલી દિશા શું થશે? ઉલટાઈ જશે. તો અહીંયા માઇનસ ની બદલે કેવું આવી જશે? પ્લસ. શું કરવાને? રૈવાજિક પ્રવાહની ગણતરી લઈએ છીએ એટલે. તો આપણી ઘટનાની અંદર અહીંયા L ક્રોસ V છે, LV ને આપણે શું લખી શકીએ? V ઇન્ટુ L પણ લખી શકાય. શું કરવાને? કારણ કે VD પણ સેમ દિશામાં છે અને L પણ, આપણો ખંડ જે છે એ પણ કેવી દિશામાં છે? સેમ. તો આપણે એની જગ્યાએ મૂકી દઈએ તો આપણી F ની વેલ્યુ કેટલી થાય જોવો જોઈએ. તો F બરાબર શું લખી શકો તમે? તો કે અહીંયા માઇનસ તમારું નીકળી જશે. શું કરવાને? રૈવાજિક પ્રવાહ છે, ફરી પાછો કહું છું. તો વિદ્યુત ભાર આપણે કેવો લેશું? ધન. ઓકે, V ને બહાર કાઢો, L ને ક્યાં મૂકી દો? અંદર. તો V બહાર આવી જાય તો આપણી પાસે શું વધશે? જોજો, A V N E અવની ઇન્ટુ L ક્રોસ B. આવની ખાસ મગજની અંદર યાદ રહેવું જોઈએ. ઓકે, તો AVNE ને આપણે કહેતા હતા I, યાદ છે? વિદ્યુત પ્રવાહ I. ઓકે, ઇન્ટુ શું થશે? L ક્રોસ B. તો ફાઇનલ બળનું સમીકરણ તમારી પાસે શું આવ્યું? તો કે IL ક્રોસ B. ક્રોસ કાઢો તો શું મૂકવું પડે? sin થીટા. તો અહીંયા શું થાય? BIL sin થીટા. આવું સમીકરણ તમારા હાથમાં ફાઇનલી વધે. હવે આ BIL એટલે કે બિલ ભરવાનું થાય ને, ઇલેક્ટ્રિસિટી નું બિલ હોય. ઓકે, જમવા ગયા હોય તો જમવાનું બિલ આવે. હા, કોકના લગ્નમાં ગયા હોય તો એનું કઈ જમવાનું બિલ આવે નહીં. તો આ જે બિલ છે એ બિલ છે નહીં. B એટલે શું છે? ચુંબકીય ક્ષેત્ર, I પ્રવાહ, અને L શું છે? આપણા ખંડની લંબાઈ ટોટલ. તો sin થીટા. હવે આની પાસે બેઝિક કન્ડિશન છે કે જો થીટા બરાબર 0 અથવા કેટલા થાય? 180, તો F બરાબર શું થાય? 0. sin 0 અને sin 180 શું થઈ જાય? 0. જો થીટા બરાબર 90 તો
F શું થાય BIL મહત્તમ. ઓકે, F નું મૂલ્ય જે છે એ BIL કેવું થઈ જાય મહત્તમ થઈ જવું જોઈએ. તો આપણને ખાસ મગજની અંદર ક્લિયર હોવું જોઈએ કે જો sin થીટા બરાબર 90 એટલે કે લંબના ખૂણે બેસો તો તમારે બિલ ભરવું પડે. આ મગજની અંદર ખાસ યાદ રાખવાનું. તો 12 ઉપર કેટલું, તો કે આવું સમીકરણ જે છે એ 12 ઉપર લાગુ પડે છે. તો આ પ્રશ્ન નંબર હતો 10. પ્રશ્ન નંબર 11 સમજીએ. ઓકે, પ્રશ્ન નંબર 11 ની અંદર સાયક્લોટ્રોનનો સિદ્ધાંત આવરી લેવાય છે. ઓકે, એટલે પ્રશ્ન નંબર 11 ખાસ તમારે સમજવો જરૂરી છે. પ્રશ્ન નંબર 11 શું કહે છે કે કોઈ પણ એક સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર, શેમાં કોઈ પણ એક સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર પસાર થતા વિદ્યુત ભાર પર લાગતું બળ શોધવાનું છે. તો કોઈ પણ એક વિદ્યુત ભાર છે. ઓકે, એ વિદ્યુત ભારને v વેગથી ગતિ કરાવો. ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે અંદર. ઓકે, તો અહીંથી સપોઝ એક વિદ્યુત ભાર એન્ટર થાય. અહીંથી સપોઝ એક શું થાય છે વિદ્યુત ભાર q એન્ટર થાય. v b ક્યાં છે અંદર. ઓકે, તમારે ક્યાંથી ક્યાં જવાનું v થી b. તો આ v થી b અંદરની તરફ v થી b તો બળ ક્યાં લાગશે ઉપર. તો તમારું જે છે જે વિદ્યુત ભાર જે છે ધન વિદ્યુત ભાર કેવી રીતના, તો કે આવી રીતના વર્તુળમય ગતિ ફરજિયાતપણે કરશે. યાદ રાખવાનું v થી b. ઓકે, આ બાજુથી જુઓ તો તમને ખ્યાલ પડે v થી b ક્યાં હતું અંદર તરફ. તો v થી b તો આવી રીતના હાથ ફેરવવાનો તો બળ ક્યાં લાગશે ઉપર. તો આવી રીતના આમ થતા થતા તમારું આખું બળ જે છે આવી રીતના ગોળ સર્ક્યુલર પાથ જનરેટ કરે. તો આ ગોળ સર્ક્યુલર પાથને સમજવા માટે ઓકે આપણે શું કરવાનું છે તો કે સમીકરણ તારવવાનું છે. હાલો તારવીએ. તો આની અંદર ઘટના શું થાય, ચોપડીઓ કાઢી નાખું અંદર એટલે કે આપણને મસ્ત ખબર પડવી જોઈએ સમજવા માટે. તો અહીંયા શું થાય તો કે હરેક પોઈન્ટ ઉપર અહીંયા બળ આ દિશામાં, અહીંયા બળ આ દિશામાં, અહીંયા બળ આ દિશામાં અને અહીંયા બળ કઈ દિશામાં થશે ઉપરની દિશામાં. ઓકે, આ બળ કેવું થશે તો કે FB એટલે કે ચુંબકીય બળ. આ કેન્દ્રગામી બળમાં શું થશે FC કઈ દિશામાં લાગશે અંદર, ઉપરથી અંદર, અહીંથી અંદર ને અહીંથી અંદર. બધું સમતોલમાં રહે. FB બરાબર FC થાય તો જ તે તમારો વિદ્યુત ભાર જે છે ગોળ ગોળ ફરવાનું સ્ટાર્ટ કરે. બાકી ગોળ ગોળ ફરવાનું સ્ટાર્ટ રાખે નહીં. તો આપણે કરીએ FB બરાબર શું કરીએ FC. FB બરાબર શું થશે તો કે QVB. ઓકે, જુઓ તો વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રની કેવી રીતના લંબ રીતના જ પ્રવેશે છે. તો આ કન્ડિશનમાં QVB તો જ મૂકી શકાય. જો લંબ નો પ્રવેશે તો આના પછીની થિયરી આવે જ છે. ઓકે, તો QVB શું થશે બરાબર mv² r. તો આ એક v અને આ એક v ચટ. r ની વેલ્યુ કાઢવી છે તો r બરાબર શું થશે તો કે r બરાબર mv છેદમાં qb. mv એટલે શું થશે વેગમાન, p ના છેદમાં શું થશે qb. અહીંયા વસ્તુ તમે ક્લિયર વસ્તુ જુઓ તો r જે છે એ v ના સમપ્રમાણમાં છે. તમે કોઈ પણ વિદ્યુત ભાર ને કોઈ પણ દળ ધારિત પદાર્થ લઈ લ્યો તો દળ અચળ થઈ જાય. ચુંબકીય ક્ષેત્ર મૂક્યું છે અચળ, વિદ્યુત ભાર એના પરનો અચળ. તો r is directly proportional to v. એટલે જેમ વેગ વધારે હશે એમ ત્રિજ્યા કેવી હશે આ મોટી. જેમ વેગ ઓછો એમ ત્રિજ્યા કેવી હશે નાની. ઓકે, ત્રિજ્યા મોટી હોય તો વક્રતા એટલે આનો જે વળાંક થાય ને એ વળાંક થાય. ત્રિજ્યા મોટી હોય તો વક્રતા ઓછી, ત્રિજ્યા નાની હોય તો વક્રતા વધારે. વક્રતા શબ્દો કહું છું. ઓકે, એટલે સમજો ખાસ, ઘણીવાર MCQ ની અંદર પૂછાય છે. તો હવે વર્તુળમય ગતિ માટે v r ઓમેગા આવું સમીકરણ જોવા મળ્યું હોય. ઓમેગા એટલે શું છે કોણીય ઝડપ અથવા તો કોણીય આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો r ની વેલ્યુ આના ઉપરથી કાઢવી હોય તો r શું થાય v ના છેદમાં ઓમેગા. આવી વેલ્યુ થાય તો r ની વેલ્યુ આ સમીકરણની અંદર તમે મૂકો તો આ સમીકરણમાં મૂકી છે r ની જગ્યાએ તો શું થશે v ના છેદમાં ઓમેગા બરાબર શું થવું જોઈએ mv છેદમાં શું થશે qb. તો આ vv ફરી પાછો એક ચટ. તો ઓમેગા બરાબર આને ઉપર જવા દે તો આને ઉપર જવા દેવું પડે. તો ઓમેગા બરાબર શું થાય qb ના છેદમાં m. વસ્તુ જો ઓમેગા શું છે કોણીય આવૃત્તિ. કેના ઉપર આધાર રાખે છે q b ને m ત્રણેય વસ્તુ અચળ. એટલે એકવાર તમારો વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશી ગયો કામ પૂરું. પછી એની કોણીય ઝડપ ક્યારેય અથવા તો કોણીય આવૃત્તિ ક્યારેય બદલાશે નહીં. કોણીય આવૃત્તિનું બીજું સમીકરણ છે ઓમેગા 2 પાઈ ન્યુ ઇક્વલ્સ ટુ શું થાય qb ના છેદમાં m. તો ન્યુ બરાબર શું થાય qb છેદમાં 2 પાઈ m.
આ ન્યુ એટલે થાય તમારી સાયક્લોટ્રોન આવૃત્તિ. ન્યુ એટલે શું થાય? સાયક્લોટ્રોન આવૃત્તિ. ન્યુ એટલે શું થાય? સાયક્લોટ્રોન આવૃત્તિ. એક 1/ન્યુ એટલે શું થાય તમારો? આવર્તકાળ. 1/ન્યુ એટલે શું થાય તમારો? આવર્તકાળ. તો આવર્તકાળ ઇઝ ઇક્વલ્સ ટુ 1/ન્યુ. તો 1/ન્યુ મૂકો તો આ 2π m ક્યાં આવી જાય? ઉપર. તો આ 2π m/QB. આ શેનું સમીકરણ થઈ જાય તમારા? આવર્તકાળનું. બંને વસ્તુ જો તો તમને ખ્યાલ આવે કે બંને વસ્તુ r અને v થી છૂટા છે. આ ન્યુ છે, ન્યુ એટલે આવૃત્તિ છે. ઓકે, તો બંને વસ્તુ r અને v થી કેવા છે? છૂટા. એટલે કે એકવાર તમે કોઈ પદાર્થ નક્કી કરી લીધો અને વિદ્યુત ભાર નક્કી કરી લીધો, ચુંબકીય ક્ષેત્ર નક્કી કરી લીધું, કામ પૂરું. ઓકે, પછી તમારી આવૃત્તિ ક્યારેય ચેન્જ થતી નથી. ઓકે, આનાથી આગળ જઈએ તો આ વસ્તુ ખાસ મગજની અંદર ક્લિયર હોવી જોઈએ. પ્રશ્ન નંબર 12 જે છે વેગ પસંદગી કારનો છે. કેનો છે? પ્રશ્ન નંબર 12 વેગ પસંદગી કારનો. આમ બેઝિક છે પણ ખાસ સમજવા જેવી વસ્તુ એની અંદર ઈ છે કે ઘટના કેવી થાય છે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની સાથે. તો જો કે શું થાય કે સપોઝ આવી રીતના અહીંયા એક વિદ્યુત ક્ષેત્ર E છે, અહીંયા એક વિદ્યુત ક્ષેત્ર શું છે? B. તો એનો વેગ જે છે એ બંને ક્ષેત્રને કેવો હોવો જોઈએ? લંબ. એટલે કે vi છે. ઓકે, જો તમને યાદ હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ વિદ્યુત બળ લાગે છે. કઈ દિશામાં લાગે છે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત બળ. તો વિદ્યુત બળ F એ ક્યાં લાગશે? અહીંયા ઉપર. ઓકે, અહીંથી તમારે શું કરવાનું છે? તો કે નીચે જુઓ જમણા હાથ પ્રમાણે, જમણા હાથને આમ B માં ગોઠવો અને V માંથી આમ B માં લઈ આવો. B એટલે બહારની દિશામાં આવે તો ચુંબકીય બળ ક્યાં જશે? નીચે. V થી B, V થી B. તો ચુંબકીય બળ ક્યાં જશે દીકરા? નીચે. તો ચુંબકીય બળ આ FE થશે. આ શું થશે? FB. ચુંબકીય બળ ક્યાં જશે? નીચે. આ થયું તમારું J કેરેટ. તો આ શું થયું? માઈનસ J કેરેટ. ઓકે, સમીકરણ ઉપરથી કહી શકાય કે FE બરાબર શું થાય? QE. FE બરાબર શું થાય? QE. ડાયરેક્શન કઈ આવશે? J કેરેટ. FB બરાબર શું થશે? તો કે Q V I કેરેટ ક્રોસ B K કેરેટ. ઓકે, તો I ક્રોસ K એટલે શું થાય? માઈનસ J. તો QVB માઈનસ J કેરેટ. બંને એક પ્લસ દિશામાં છે, એક ક્યાં દિશામાં છે? માઈનસ દિશામાં. એટલે કે બે એક જ ડાયમેન્શનમાં છે. હવે વિચાર કરો, બેયને સરખા કરી નાખો છો. શું કરીએ? બેયને સરખા. તો શું થાય? જેટલું ઉપર લાગે એટલું જ ક્યાં લાગે? નીચે. હવે જેટલું ઉપર લાગે એટલું નીચે લાગે તો બંનેની પરિણામી અસર શું થઈ જાય? 0. જો બંનેની પરિણામી અસર 0 થાય તો એ કન્ડિશન સેટિસ્ફાઈડ કરતા હોય એવા વિદ્યુત ભાર અને એવો દળવાળી જેટલા પણ કણ છે એ બધા એની અંદરથી કોઈ પણ કોણાવર્તન પામ્યા વગર સીધે સીધા બહાર નીકળી જાય. તો આપણે એ બંનેને શું કરીએ? સરખાવીએ. તો અહીંયા શું કરવું પડશે? FE બરાબર FB. ઓકે, આ બહુ મહત્વનો ટોપિક છે કારણ કે જ્યારે 1900ની સાલની 19મી સદીની આજુબાજુની જ્યારે વાત હતી, 18મી ને 19મી સદીની, ત્યારે આપણી પાસે એકલ દુક્કલ જ તત્વો અને પદાર્થો હતા, જેમ કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. બરોબર, પણ આ વસ્તુની શોધ થઈ ને એ પછી 107 જેટલા પાર્ટિકલ્સ આપણી પાસે છે. એ આ સમીકરણની બદૌલત જ છે. ઓકે, તો આ બંનેને આપણે શું કરીએ? અત્યારે સરખાવીએ. આને અને આને. તો સરખાવો, માઇનસ નિશાનીને નિગ્લેક્ટ કરો તો જેટલું ઉપર જાય છે એટલું ને એટલું ક્યાં આવે છે? નીચે. તો આ શું થશે? QE બરાબર QVB. તો આ QQ બે શું થઈ ગયા? કટ. તો આની અંદર V બરાબર શું થશે? V બરાબર શું થશે? E ના છેદમાં B. V બરાબર શું થશે? E ના છેદમાં B. આ સમીકરણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આના ઉપરથી પ્રકાશના વેગની સાબિતી પણ મળેલી છે. આના ઉપરથી શું મળેલું છે? પ્રકાશના વેગની સાબિતી. બાયો સાવરનો નિયમ સમજાવ્યા પછી આની એક નાનકડી એવી થિયરી જે છે પ્રકાશના વેગની સાબિતી હું ઓલમોસ્ટ ચલાવવાનો છું આના ઉપરથી. પણ પહેલા બાયો સાવર આપણને ખબર હોવી જોઈએ. તો અત્યારે અહીંયા સુધી આપણે આ પોઈન્ટને રાખીએ. તો આનું કામ શું આવે છે? તો કે બંને જ્યારે સરખા હોય તો E અને B નો જે રેશિયો છે એ કેવો આવવો જોઈએ? સેમ. જો રેશિયો સેમ આવે તો એ જે પદાર્થ જે છે એ આ દિશાની અંદર સીધે સીધો બહાર નીકળી જાય, કોઈ પણ વિચલન પામ્યા વગર. તો આપણે કોઈ પણ નવા જે ડ્યુટેરોન છે એવા કોઈ પણ તત્વ છે એનું આપણે શોધખોળ કરી શકીએ. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે, પ્રશ્ન નંબર 13 જે આવે છે એ આવે છે સાયક્લોટ્રોન.
ઓકે, પ્રશ્ન નંબર 13 જે આવે છે એ શું આવે છે? સાયક્લોટ્રોન. સાયક્લોટ્રોનનો સિદ્ધાંત જ છે પ્રશ્ન નંબર 13 ની અંદર. ઓકે, પ્રશ્ન નંબર 13 ની અંદર સાયક્લોટ્રોનનો જે સિદ્ધાંત છે એ કંઈક શું પ્રકારનો છે? તો કે સાયક્લોટ્રોન જે છે એની અંદર સિદ્ધાંત શું કહે છે તમને કે કોઈ પણ વિદ્યુતભાર ધારિત અને દળ ધારિત પદાર્થની આવૃત્તિમાં ફેરફાર કર્યા વગર તેની ઉર્જામાં શું કરવામાં આવે છે? વધારો. ઓકે, આ કામ કોનું છે? સાયક્લોટ્રોનનું. વાસ્તવિકતામાં સાયક્લોટ્રોનની રચના કેવી હોય છે? ઓકે, ખાસ યાદ રાખવાનું, સાયક્લોટ્રોન એવા જ કણનું વેગ અને ઉર્જા વધારી શકે છે કે જે કણ જે છે એના ઉપર વિદ્યુત ભાર હોય. ન્યુટ્રોન જેવા કણ માટે સાયક્લોટ્રોન કારગત છે નહીં. ઓકે, તો એની અંદર શું હોય સાયક્લોટ્રોનની રચનાની અંદર? તો કે આવી રીતના બે ચુંબક રેખા હોય. ઓકે, આવી રીતના શું રેખા હોય? બે ચુંબક. અહીંયા એક D1 અને અહીંયા એક D2. આ D1 અને આ D2 સ્લિટ હોય. અહીંયા S હોય તો અહીંયા શું હશે? N. ચુંબક આવી રીતના રાખ્યા છે. કેવી રીતના? આવી રીતના. આ D1 D2 સ્લિટ જે છે એમ આમ આડી પાથરેલી હશે. ઓકે, એની અંદર વર્તુળાકાર માર્ગની અંદર કોઈ પણ વિદ્યુત ભારને અહીં P માંથી એન્ટર કરાવવામાં આવે. અહીંથી તમે એન્ટર કરાવો એટલે D1 માંથી D2 માંથી D1 માંથી D2 માંથી આવી રીતના ફરતા 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 મેક્સિમમ ધીમે ધીમે જેમ એનો વેગ વધતો જાય એમ ત્રિજ્યા શું થતી જાય? વધતી જાય. તો આ ઘટનાને લીધે શું થાય? તો કે એ અંતમાં છેક છેડા સુધી આવી જાય. ધીમે ધીમે ફરતા 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 તમને ખ્યાલ જ છે કે જ્યારે પણ કોઈ પણ વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એ શું કરે? એની એક નિશ્ચિત ત્રિજ્યાની અંદર પરિભ્રમણ કરે. પણ આપણે એની ત્રિજ્યાને નિશ્ચિત રહેવા દેવાની છે નહીં. ઓકે, શું કરવામાં આવે? તો કે જે વિદ્યુત ભારની અંદર તમને જે સમીકરણ મળ્યું હતું, ઓકે, ફ્રીક્વન્સીનું ન્યુ ઇઝ ઇક્વલ્સ ટુ શું હતું? તો કે QB ના છેદમાં 2π m. આ સમીકરણ ઉપરથી એની કંઈક નેચરલ ફ્રીક્વન્સી નક્કી થઈ જાય. એ ફ્રીક્વન્સીનો અને ઊંચા વોલ્ટેજનો AC કરંટ, ઊંચા વોલ્ટેજનો AC કરંટ જે છે એને પસાર કરવામાં આવે. ઓકે, અને એ વોલ્ટેજ જ્યારે એના ઉપર એની અંદર D1 અને D2 ના એન્ડમાં પસાર કરવામાં આવે તો એ જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ સ્લિટની અંદર જ લાગતું હોય અહીંયા જ. કારણ કે આ બંને સુવાહકથી બનેલા હોય D1 અને D2. તો આની અંદર એ AC વોલ્ટેજની કઈ અસર થાય નહીં. ઓકે, તો અહીંયા જ્યારે એને ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે વચમાં તો આ ઘટનાની અંદર શું થાય? તો કે અહીંથી ફટાફટ પસાર, જેટલી વાર અહીંથી પસાર થાય એટલી જ વાર એની ઉર્જામાં વધારો થાય. તો કેટલી વાર પસાર થાય? તો કે અહીંયા એક ચકેડું આંટો મારે તો હર t/2 સેકન્ડ. કેટલાય? હર t/2 સમયે એ શું થશે? તો કે આ સ્લિટમાંથી પસાર થશે અને આ સ્લિટમાંથી પસાર થવાથી ધીમે ધીમે એની ત્રિજ્યામાં શું થશે? ધીરે 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 વધારો. અને એ વધારાને લીધે શું ઘટના થાય? તો કે એ આખો મોસ્ટલી ચાર્જ થઈ જાય. પછી અહીંયા એક ઋણ વિદ્યુત ભાર ધારિત. કેવા વિદ્યુત ભાર ધારિત? ઋણ વિદ્યુત ભારિત પ્લેટ રાખેલી હોય. ઓકે, જ્યારે વિદ્યુત ભાર ચાર્જ થઈ જાય અહીંથી છેક બહાર સુધી પહોંચી જાય તો અહીંયા એક ઋણ વિદ્યુત ભારિત પ્લેટ રાખેલી હોય. આ પ્લેટમાંથી શું થાય? તો કે વિદ્યુત ભાર જે છે એ કોણાવર્તન પામી અને સીધે સીધો બહારની દિશામાં ખેંચાય જાય. તો સાયક્લોટ્રોન ખરેખર કેવી રીતના કામ કરે છે એ ખાસ સમજીએ. તો જો સાયક્લોટ્રોનની બેઝિક આકૃતિ ડ્રો કરું છું. ઓકે, એટલે ખાસ એને સમજવી ખરી. ઉપરથી જે સાયક્લોટ્રોન આપણને દેખાય એ સાયક્લોટ્રોનની વાત છે. તો સપોઝ અહીંથી ઉપરથી આપણે આને જોઈએ સાયક્લોટ્રોનને તો આપણને કંઈક આ ટાઈપનું દેખાય. ઓકે, અહીંયા શું હશે? તો કે એક સ્લિટ હશે, અહીંયા હશે બીજી સ્લિટ હશે, આ હશે D1, આ હશે D2. ઉપરથી તમે જુઓ તો D1 D2 તમને અર્ધવર્તુળ આકારે હોય. એટલે ખરેખર આ ચોરસ હોય નહીં. ખરેખર કેવા આકારે હોય? આવી રીતના અર્ધવર્તુળ આકાર. ચોરસ રાખી શકો, તમને કોઈ ઇશ્યુ નથી. ઓકે, તમે એને કેવા આકારમાં અત્યારે આપણે ગોઠવીએ? અર્ધવર્તુળ આકારે. કારણ કે ગુજરાત બોર્ડે આવી જ ડાયરેક્શનની અંદર ડ્રો કરેલી છે. અહીંયા બિંદુ P છે. અહીંથી કોઈ એક વિદ્યુત ભારને છોડવામાં આવે તો એ આવી રીતના જલેબી આકારમાં ગોળ ગોળ ફરી અને અહીંથી શું થાય? બહાર નીકળી જાય. અહીંથી એ શું થાય? મુક્ત વિદ્યુત ભાર થાય. અને ચુંબકીય ક્ષેત્ર કેવી રીતના મળે? આવી રીતના. ડોટ શું દેખાડે? યાદ કરો ડોટ શું દેખાડે? સાહેબ એવું તો યાદ છે નહીં. ડોટ દિશા દેખાડે બહારની. ડોટ શેની દિશા દેખાડે દીકરા? બહારની. તમને ખ્યાલ હોય તો નીચે N હતો, ઉપર S. તમે ઉપરથી જુઓ છો તો નીચેથી ઉપર એટલે કઈ દિશામાં આવશે દીકરા? બહાર. તો ડોટ આ વસ્તુ આપણને દેખાડે છે. અને અહીંયા શું હશે? એક ઋણ વીજભારિત
પ્લેટ. ઓકે, હજી સમીકરણ તો સેમ જ રહેશે, એની અંદર કોઈ ચેન્જ આવવાનો નથી. ફરી પાછું FC બરાબર FB, ઓકે, તો MB² ના છેદમાં R બરાબર શું થશે? QVB. આ VV ફરી પાછા ચટ. V ની વેલ્યુ કાઢવાની આવશે. શેની વેલ્યુ કાઢવાની છે? V ની. તો V ની વેલ્યુ તમે કાઢશો તો V ની વેલ્યુ ની અંદરથી શું થશે? તમને જોવા મળશે કે V બરાબર શું થાય? તો કે QB છેદમાં શું થશે? QBR છેદમાં શું થશે? M. ઓકે, અને R અને V ની સમતોલમાં તમારે જો કોઈ ડાયરેક્શન લખવી હોય તો એ પણ આના ઉપરથી તમે દર્શાવી શકો, જેમ આગલા ફોર્મેટ ની અંદર દર્શાવ્યું હતું એમ. ઓકે, તો આ QB બરાબર શું થશે? QBR ના છેદમાં M. ઓકે, તો આ QBR ના છેદમાં M, તો ગતિ ઉર્જા કેટલી થાય? તો કે mv², હાફ mv². તો V ની જગ્યાએ ડાયરેક્શન મૂકી દો તો 1/2 mm ને V નો સ્ક્વેર કરો તો શું થાય? q² b² r² છેદમાં m². તો એક આ સ્ક્વેર અને એક m સુધી જશે ચટ. તો તમારી પાસે સમીકરણ શું વધે? q² b² r² છેદમાં 2m. આ શું થશે? એની ગતિ ઊર્જા એટલે કે કાઇનેટિક એનર્જી. ઓકે, તો મેક્સિમમ કાઇનેટિક એનર્જી કેટલી મળે એને? ગતિ ઊર્જા તો કે q² b² r² છેદમાં 2m. તો આ વાત થઈ સાયક્લોટ્રોનની. જાજુ કઈ મથામણ કરવાની જરૂર નથી. આના ઉપરથી r અને ઓમેગા ની વેલ્યુ જે છે ઓલરેડી આગળ તારવી લીધેલી છે, એટલે ફરી પાછો ડિરાઈવ કરતો નથી. ઓકે, હવે જ્યારે આવા વસ્તુની અંદર એક પોઈન્ટ મિસ થયો છે, એ પોઈન્ટ હજી ફરી પાછો ભણાવી દો પેચ વિશે. ઓકે, તો આવા પોઈન્ટ ની અંદર જ્યારે ક્યારે પણ કોઈ ઘટના બને તો તમને યાદ જ છે કે mv² પણ r ઉપરથી આપણે એક વસ્તુ કાઢી હતી કે જ્યારે v જે છે લંબ હતો અને વર્તુળમય ગતિની અંદર કન્ટિન્યુઅસલી ચાલતો. પણ શું થાય કે જો કોઈ પદાર્થ વર્તુળમય ગતિ ન કરતો, એટલે કે એક્ઝેક્ટલી પોઝિશન કેવી થાય કે તમે એને લંબ સ્વરૂપે દાખલ કરો નહીં, તો જો કોઈને તમે લંબ સ્વરૂપે દાખલ ન કરો, ઓકે, તો ત્યાં એવી કન્ડિશન થાય કે તમારો જે પદાર્થ છે એ આવા હેલિક્સ શેપમાં આગળ વધતો જાય. કયા શેપમાં આગળ વધતો જાય? હેલિક્સ શેપમાં આગળ વધવાનું ચાલુ રાખે. આ પ્રશ્ન નંબર 11 ની અંદર ઓલરેડી આવે છે. ઓકે, પ્રશ્ન નંબર 11 નો બીજો ટોપિક છે, જે મિસ થઈ ગયું પણ કઈ વાંધો નહીં, એની યારે જોઈન કરી લેવાનું. ઓકે, મૂંઝાવાની જરૂર નથી. તો હેલિક્સ શેપમાં જો આગળ વધતો જતો હોય તો પોઈન્ટ કેવો થાય તમારી પાસે જોવો જોઈએ. તો કે હેલિક્સ શેપમાં આગળ વધે તો અહીંયા એનો વેગ કઈ દિશામાં થાય? સપોઝ ને અહીંયા આપણે માની તો અહીંયા વેગ જે છે એ આ દિશામાં થશે. તો આ દિશામાં તમારું ક્ષેત્ર હોય, તમારું જે મોશન છે, ઓકે, એ આ દિશામાં આગળ વધે. ઓકે, આ જે અંતર કાપે છે, આ અંતરને પેચ કહેવાય. આ અંતરને શું કહેવાય? પેચ. રિયાલિટીમાં એને પિચ કહે છે. ઓકે, પિચ એટલે કોઈ પણ હેલિક્સ શેપ હોય ને એના બે ક્રમિક વર્તુળો વચ્ચેની અંતરને શું કહેવાય? પિચ. ઓકે, બે ક્રમિક વર્તુળો વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? પિચ. કોઈ પણ સ્પ્રિંગ બનાવવામાં આવે ને તો પણ એની પિચ જે છે, પિચ સર્કલ ડાયામીટર અને પિચ, ઓકે, આ બે વસ્તુ ખાસ મેટર કરે. તો આની અંદર એક પિચ મેટર કરે છે. તો v કઈ દિશામાં છે? અહીંયા ઉપર. આ શું હશે? થીટા. તો આ ઘટક જે છે એ કેટલો થશે? v cos થીટા. અને ઉપરનો ઘટક જે થશે એ શું થશે? v sin થીટા. હવે તમારો જે પેજ છે, એટલે કે આ પેજ એટલે બીજું કઈ નથી, બે વચ્ચેનું અંતર જ છે ને. ઓકે, તો અંતર કઈ દિશામાં કપાય છે? આ દિશામાં, x દિશામાં. તો આપણે એનો વેગ કઈ દિશાનો લેવો પડે? x દિશાનો જ વેગ લેવો પડે ખાસ કરીને. તો આ ફિગરને હું અહીંયા છૂટી રીતના દોરું તો આવી રીતની ઘટના છે. ઓકે, આ v cos થીટા છે, આ v છે, આના શું છે? v sin થીટા. ઓકે, અને અહીંયા શું છે? તમારો થીટા, જેની સાથે બનાવે એની સાથે cos. તો પેચ એટલે અંતર છે. અંતર એટલે શું થાય? વેગ ગુણ્યા સમય. એક સર્કલ મારતા એને આવર્તકાળ જેટલો સમય લાગે. તો વેગ કેવો છે? તમારે કેવો લેવો પડે? તો કે તમારી દિશાને પેરેલલ, એટલે v પેરેલલ એટલે શું થાય? t. તો v પેરેલલ એટલે શું થાય? v cos થીટા ઇન્ટુ શું થાય? t. ઓકે, t ની વેલ્યુ જો તમને ખ્યાલ હોય તો 2πm ના છેદમાં qb. તો આ શું થાય? v cos થીટા ઇન્ટુ શું થાય? તો કે t ની આવર્તકાળની વેલ્યુ 2πm ના છેદમાં શું લખી શકો? qb. તો ફરી પાછું આને બીજા ફોર્મેટમાં લખવું હોય તો આમ પણ લખી શકાય, 2πm છેદમાં qb ઇન્ટુ v પેરેલલ. એ શું થાય? તમારું પિચ. ઓકે, પિચ ખાસ જનરલી યાદ રાખવામાં આવે, કારણ કે જ્યારે તમારે વિદ્યુત ભારને, ઓકે, સ્થાનાંતર કરાવવું હોય કમ્પલસરી, એક સ્થિત ચુંબકીય ક્ષેત્રમાં તમારે શું કરાવવું હોય? સ્થાનાંતર. તો એને 90 ડિગ્રીએ એન્ટર કરાવવામાં આવે નહીં. જે પ્રમાણે તમારે સ્થાનાંતર કરાવવું હોય એ પ્રમાણે તમારે એને
એટલા ખૂણે આગળ લઈ જવો પડે. જનરલી કેસની અંદર 45 ના ખૂણે આગળ લઈ જાઓ તો મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ તમને જોવા મળે. ઓકે, અધરવાઇઝ તમે એને 0 એ સ્થાનાંતર કરાવો તો કઈ બળ લાગે નહીં, એટલે એને 45 ના ખૂણે જ મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ માટે આગળ લઈ જવામાં આવે છે. તો આ શું થશે? 2πm ના છેદમાં q b * v પેરેલલ. આ વાત થઈ ગઈ પીચની. તો સાયક્લોટ્રોન વિશે સમજાઈ ગયું, પેચ વિશે સમજાઈ ગયું. ઓકે, હવે આગળ જઈએ બાયો-સાવરના નિયમ બાજુ. કોની બાજુ જઈએ? બાયો-સાવરના નિયમ બાજુ. તો બાયો-સાવર એવા વૈજ્ઞાનિક હતા, બે વાયુ જેવા હતા. ઓકે, એ બંને વૈજ્ઞાનિકોએ શું કર્યું હતું કે ઓસ્ટ્રેડનું ઓબ્ઝર્વેશન યાદ છે? ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં આવતું હતું ઓસ્ટ્રેડનું ઓબ્ઝર્વેશન. ઓકે, ઓસ્ટ્રેડે જેવું ઓબ્ઝર્વેશન આપ્યું ને એના અઠવાડિયાની અંદર જ આ સમીકરણ આપી દીધું જે આપણે અત્યારે તારવવાના છીએ. ઓકે, તો બાયો-સાવર બહુ જીનિયસ વૈજ્ઞાનિક હતા. એણે શું કર્યું? ઓકે, એક આવી રીતના આડોઅવળો તાર લીધો. ઓકે, એક શું લીધું? આવી રીતના આડોઅવળો તાર. આડાઅવળા તારનો એક ખંડ લીધો dl. ઓકે, એક ખંડ કેટલો લીધો? dl. હવે ગમે એટલા નાના નાના dl ખંડ લ્યો, પ્રવાહ તો કેવો પસાર થવાનો છે? I. પ્રવાહ કેવો પસાર થશે? I. એક બિંદુ લીધું P. ઓકે, અહીંયા આપણે એક બિંદુ લઈ લઈ P. તો વિચાર કરો, I ઉપર, તો I ની દિશામાં અંગૂઠો ગોઠવો, તો અહીંથી આમ જુઓ તો જમણા હાથ પ્રમાણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ક્યાં જશે? અંદર. અહીંયા શું આવશે? ચોકડી. B ક્યાં જશે? અંદર. આ અંતરને કેટલું કહી દો? R. અંતરને કેટલું કહી દો? R. આ શું થઈ ગયું? dl. ઓકે, અને બંને વચ્ચેના ખૂણાને શું કહી દો તમે? થીટા. બંને વચ્ચેના ખૂણાને શું કહી દો દીકરા? થીટા કહી શકાય. આ તો અહીંયા આવી રીતના છે, બાકી તમે આને આ ખૂણાને શું કહી શકો? થીટા કહી શકો. તો એને બાયો-સાવરે સમીકરણ શું આપ્યું? તો કે dB એટલે કે dl જેટલા ખંડને લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર dB બરાબર શું આપ્યું? તો કે μ0/4π I dl ક્રોસ r કેરેટ છેદમાં r નો સ્ક્વેર. આ સમીકરણ તમારે ગોખવું પડશે, યાદ જ રાખવાનું. શું થશે? તો કે dB બરાબર μ0/4π I dl r કેરેટ છે. r કેરેટ ના છેદમાં શું થશે? r નો સ્ક્વેર. ઓકે, શેના ઉપરથી આપ્યું? તો એને 4 સ્ટેપ લખ્યા હતા. શેના ઉપરથી આપ્યું? એને શું લખ્યું? 4 સ્ટેપ. પહેલું સ્ટેપ શું હતું? તો કે dB એ I ના કેવા ચલનમાં છે? સમચલનમાં. બીજું dB એ dl ના કેવા પ્રમાણમાં છે? સમચલનમાં. dl એ dB ના કેવા પ્રમાણમાં છે? સમચલનમાં. ત્રીજું ઓકે, dB એ sin θ ના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. ચોકડી કાઢો એટલે r ની બદલે શું લગાડવું પડે? sin θ. તો હવે આપણને મગજની અંદર હોવું જોઈએ. તો dB એ sin θ ના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. અને ચોથું ઓકે, dB એ વ્યસ્ત વર્ગનો નિયમ પણ ફોલો કરે છે, એટલે કે 1/r² પણ એ ફોલો કરે છે. વ્યસ્ત વર્ગનો નિયમ કોને લાગુ પડે છે? વિદ્યુત ક્ષેત્રને લાગુ પડે છે, વિદ્યુત બળને લાગુ પડે છે, ચુંબકીય ક્ષેત્રને પણ લાગુ પડે છે. પહેલા જ વાત થઈ ગઈ હતી કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બે માસિયાર ભાઈ છે, યાદ છે? ઓકે, તો જે કંકોત્રી ચુંબકીય ક્ષેત્રને જાય એ જ કંકોત્રી કોને? વિદ્યુત ક્ષેત્રને પણ જાતી હોવી જોઈએ. તો આ કેવો વ્યસ્ત વર્ગનો નિયમ ફોલો કરતું હોવું જોઈએ. તો dB ની અંદર આ વસ્તુ મગજની અંદર ખાસ ક્લિયર હોવી જોઈએ. હવે કઈ કરવાનું નથી. શું કરવાનું? બધાને કેવી રીતના લખો? એક જ ઇક્વેશન ની અંદર. તો dB સમચલે છે. શું થાય? I dl. ઓકે, અપોન શું થશે? I dl બરાબર શું થશે? r સ્ક્વેર. પછી લખી I dl sin થીટા છેદમાં શું થશે? r નો સ્ક્વેર. I dl sin થીટા છેદમાં શું થશે? r નો સ્ક્વેર. મારે અહીંયા r ના સ્ક્વેર ની બદલે r નો ક્યુબ કરવો હોય તો ઉપર નીચે શું કરવું પડે? r વડે ગુણવા પડે ને r વડે શું કરવું પડે? આને ભાગવા પડે. તો ઘટના શું થાય? તો કે dB સમચલે છે. ઓકે, I dl r sin થીટા છેદમાં શું થાય? r નો ઘન. ખબર પડે છે? sin થીટા કાઢો તો dB બરાબર શું થાય? સોરી, સમચલે છે. dB સમચલે છે. I dl સદિશ ક્રોસ r છેદમાં r નો શું થશે? ઘન. છેદમાં r નો શું થશે? ઘન. અને sin થીટા સુધી જશે, નીકળી જશે. તમને એમ થાય કે આ કેરેટ ને અહીંયા સ્ક્વેર ને ઘન. ઓકે, જો મારે કેરેટ ની વેલ્યુ મૂકવી હોય તો ફરી પાછું મારે આ સમીકરણને કેમ લખવું પડે? જોજો. ઓકે, r કેરેટ ની જો વેલ્યુ તમને યાદ હોય તો r કેરેટ બરાબર શું થાય? r સદિશના છેદમાં r. આવું યાદ છે? r સદિશના છેદમાં r. તો r સદિશના છેદમાં એક r લઈ લ્યો, તો અહીંયાથી ક્યુબ કાઢી એનો સ્ક્વેર કરીને અહીંયા શું કરી નાખો? r. તો ફરી પાછું આ સમીકરણ તમારા હાથમાં આવી જાય. શું આવે? I
dl ક્રોસ r કેરેટ છેદમાં શું થાય r નો સ્ક્વેર. હવે ચલનની નિશાની કાઢવી છે. શું કરવું છે? ચલનની નિશાની મારે કાઢવી છે. તો ચલનની નિશાની કાઢવા માટે મારે કોઈ કોન્સ્ટન્ટ મૂકવો પડે. તો db ઇક્વલ્સ ટુ શું થાય? તો કે કોન્સ્ટન્ટ છે μ0 upon 4 પાઈ. કોન્સ્ટન્ટ શું છે? μ0 upon 4 પાઈ. અહીંયા શું થશે? I dl ક્રોસ r. આવડું આ સમીકરણ લખું છું ઘનવાળું. ઓકે, આ ઘનવાળું I dl ક્રોસ r છેદમાં શું થશે? r નો ઘન. તો આ ફાઇનલ db નું સમીકરણ તમને જે છે એ મળ્યું છે. આના માટેની બેઝિક કન્ડિશન કે જો આના ઉપરથી તમને ખ્યાલ આવે, ઓકે, અહીંથી ફાઇન આના ઉપરથી લખું છું કન્ડિશન કે જો થીટા બરાબર 0 અથવા 180 ડિગ્રી તો db સુધી જાય 0 અને થીટા બરાબર 90 તો db ની વેલ્યુ કેટલી મળે? db ની વેલ્યુ તમને શું મળે? જોવો છો μ0 upon 4 પાઈ I dl છેદમાં r નો સ્ક્વેર. ક્લિયર? આ વસ્તુ મગજની અંદર મસ્ત ક્લિયર હોવી જોઈએ કે db ની વેલ્યુ કેટલી મળે? μ0 upon 4 પાઈ I dl છેદમાં r નો સ્ક્વેર. જે કેવી મળે? મહત્તમ મળવી જોઈએ. μ0 upon 4 પાઈ ની વેલ્યુ કેટલી થાય? 10 raised to minus 7. μ0 upon 4 પાઈ ની વેલ્યુ કેટલી થાય? 10 raised to minus 7. ઓકે, એનો એકમ થાય ટેસ્લા મીટર પર એમ્પિયર. 4 પાઈ ને સામે લઈ જાઓ તો μ0 ની વેલ્યુ કેટલી થાય? 4 પાઈ into 10 raised to minus 7 ટેસ્લા મીટર પર એમ્પિયર. કેટલી થાય? μ0 upon 4 પાઈ into 10 raised to minus 7 ટેસ્લા મીટર પર એમ્પિયર. તો આટલી વસ્તુ મગજની અંદર ખાસ ક્લિયર હોવી જોઈએ. આના ઉપરથી db ની વેલ્યુ ટેસ્લામાં કાઢવાની આવે છે. શેમાં કાઢવાની આવે છે? db ની વેલ્યુ ટેસ્લામાં કાઢવાની આવે છે આ જ સમીકરણ ઉપરથી. ચલો આને પૂછું છું. નેક્સ્ટ ક્વેશ્ચન તમારી બુકની અંદર છે જ, તો ખાસ મગજની અંદર ક્લિયર રાખવું જરૂરી છે. જોઈએ આપણે અત્યારે, ઓકે, જોઈએ લઈએ આપણે, જોઈએ તો લેવું છે. ફાઇન. જો તો કેવી રીતના વેલ્યુ નીકળે? તો કે db ની વેલ્યુ કાઢવી છે. તો db ઇઝ ઇક્વલ શું થયું? μ0 upon 4 પાઈ I dl upon શું થયું? r નો સ્ક્વેર. ઓકે, તો μ0 upon 4 પાઈ ની વેલ્યુ કેટલી નીકળી? ટેસ્લા મીટર પર એમ્પિયર ઇન્ટુ I એટલે શું થાય? એમ્પિયર ઇન્ટુ dl એટલે કે અંતર છે તો શું થાય? મીટર. r પણ શું છે? અંતર. તો અહીં શું થશે? મીટર નો સ્ક્વેર. તો આ મીટર 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 નો સ્ક્વેર કટ. આ એમ્પિયર એમ્પિયર સુધી ગયું એમ્પિયર કટ. તો વધ્યું શું? ટકલા. વધ્યું શું? ટેસ્લા. શું વધ્યું? ટેસ્લા. તો db નો યુનિટ પણ શું થશે તમારી પાસે? ટેસ્લા જ આવે. બીજો એક જ યુનિટ આવે નહીં. આ પદુ જેવી રમકડા જેવી વાત હતી. આમાં કોઈ રોકેટ સાયન્સ લોજિક બોજિક કંઈ હતું નહીં. ઓકે, કારણ કે db μ0 upon 4 પાઈ ની વેલ્યુ આના ઉપરથી જ નીકળે તો એ ટેસ્લા જ આવે. db એટલે ચુંબકીય ક્ષેત્રનો નાનો ખંડ છે. તો ટેસ્લા જ આવવું જોઈએ ને, એકમ થોડો બદલાય. તો એ કેટલી વેલ્યુ આવે દીકરા? ટેસ્લા જ વેલ્યુ આવે. હવે કાઢીએ પ્રકાશના વેગને. ઓકે, હવે શું કાઢીએ? પ્રકાશના વેગ. બે રીતના કાઢી શકાય. એક તમારી બુકની રીત છે અને એક રીત મારી. ઓકે, તો કેવી રીતના કાઢીએ સમજો. ઓકે, મારી રીતે લગભગ મેઇન પ્રોપરલી છે. બુકની રીતથી પહેલા કરીએ તો c ની વેલ્યુ જે લેવામાં આવે છે એ લેવામાં આવે છે 1/√μ0 upon ε0. પહેલો જ ક્વેશ્ચન થાય આવ્યું ક્યાંથી? હમણાં નેક્સ્ટ થિયરીમાં સમજો. ઓકે, μ0 ને ε0 ની વેલ્યુ તમને ખાસ જો ખબર હોય, ઓકે, તો ખાસ ખ્યાલ આવવો જોઈએ કે ε0 ની વેલ્યુ જે છે એ આપણે લખી છે કે બરાબર 1/4 પાઈ ε0 ઇક્વલ્સ ટુ કેટલી થાય? તો કે 9 into 10 raised to કેટલી થાય? 9. ઓકે, આ k ની વેલ્યુ થાય છે k ની, અથવા તો 1/4 પાઈ ε0 ની વેલ્યુ આવી થવી જોઈએ. તો આ વેલ્યુને શું કરવાનું? તમારે 4 પાઈ વડે મલ્ટીપ્લાય કરવાનું, 4 પાઈ વડે ડિવાઈડ કરો. તો અહીંયા શું કરવાનું? તો કે આ c નો સ્ક્વેર કરો તો આ શું થાય? 1/μ0 ε0. તો 1/μ0 ને 4 પાઈ થી ડિવાઈડ કરો અને ε0 ને 4 પાઈ થી મલ્ટીપ્લાય કરો તો બે વસ્તુ કેવી થઈ જાય? સેમ જ થઈ જાય ને. ઓકે, તો બે વસ્તુ તો μ0/4 પાઈ મલ્ટીપ્લાય ડિવિઝન ની અંદર આ ચટ થઈ જાય. μ0 ε0 વધે, આ વધે શું? c સ્ક્વેર ની વેલ્યુ. શેની વેલ્યુ વધે? c સ્ક્વેર ની વેલ્યુ. તો μ0/4 પાઈ એની વેલ્યુ કેટલી હતી? 10 raised to minus 7. યાદ છે? તો આ કેટલી થાય? 10 raised to minus 7 into 4 પાઈ ε0 ની વેલ્યુ. આને ઉલટાવો તો આ નીચે વહી જાય. ઓકે,
આને ઉપર કરો k ની વેલ્યુ 1/4 પાઈ એપ્સિલોન 0 મૂકો તો અહીંયા શું થાય 1/4 પાઈ એપ્સિલોન 0 આને ઉલટાવો તો આ ક્યાં આવી જાય નીચે અહીંયા શું વધે 1/9 * 10⁹ અંશ છે છેદમાં આવી જાય શું ઘટના થાય તો 1/ અહીંયા 1/10⁷ into 1/ શું થાય 9 * 10⁹ ઓકે આધાર સરખા ઘાતનો સરવાળો તો શું વધે તમારી પાસે છેદના છેદમાં આ બંને વસ્તુ છેદના છેદમાંથી ક્યાં આવી જાય અંશમાં તો c² બરાબર શું વધે 9 × 10 ની 9 ને 7 16 ઓકે તો આને લખી શકાય તો c બરાબર √9 × 10 ની 16 તો કેટલી વધે 9 નું વર્ગમૂળ કેટલું થાય 3 × 10 ની કેટલી થાય 8 આ વસ્તુ મગજની અંદર ક્લિયર હોવી જોઈએ હવે આપણે આ સમીકરણ ધારીએ ઓકે આટલું તો તમને ખાસ ખબર હોવી જોઈએ આ તો આમે ખબર પડી જાય બેઝિકલી પણ આ સમીકરણ ક્યાંથી આવ્યું એ વસ્તુ ખાસ સમજો તો તમને ખ્યાલ આવશે જો સમજીએ ઓકે જોજો ખાસ તમને યાદ છે એક સમીકરણ લખ્યું હતું v બરાબર e/b ઓકે v શું થાય kq/r² છેદમાં b ની વેલ્યુ શું કાઢી આપણે ઓકે μ0/4 પાઈ બાયોસાવર ઉપરથી યાદ કાઢીને ઓકે ideal છેદમાં શું કાઢ્યું r નો સ્ક્વેર ઓકે તો r² શું થઈ ગયા ચટ k ની વેલ્યુ કેટલી થશે તો કે 1/4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ શું થશે q છેદમાં અહીં શું જશે μ0/4 પાઈ ઇન્ટુ i dl ખ્યાલ છે આ ઓકે તો આની અંદર 4 પાઈ પણ શું થઈ ગયા ચટ અંશનો છેદ ક્યાં આવી જશે છેદમાં અહીંયા શું વધ્યું ઉપર તો કે q અહીંયા શું વધ્યું μ0 ઇન્ટુ i એટલે લખીએ કે q ના છેદમાં t ઇન્ટુ શું થઈ જશે અહીંયા dl આખી લંબાઈ લઈ લો તો શું થઈ જાય અહીંયા l તો આ q બંને શું થઈ ગયા ચટ ઓકે આ થઈ ગયો વેગ v તો આ l/t એટલે શું થાય v જ થાય ને l/t એટલે શું થાય v અહીંયા શું વધે જુઓ જોઈએ તો કે 1 ના છેદમાં μ0 ઇન્ટુ v તો આ v સામે આવ્યો છે તો આ શું થઈ જાય v² બરાબર 1 ના છેદમાં શું વધે μ0 તો v ઇક્વલ્સ ટુ શું વધે 1/μ0 શૂન્ય અવકાશની વાત છે તો v ને શું કહી શકો તમે c μ0 એટલે શું છે શૂન્ય અવકાશની પરમિએબિલિટી ε0 એટલે શું છે શૂન્ય અવકાશની પરમિટિવિટી તો આ વસ્તુ મગજની અંદર ખાસ ક્લિયર હોવી જોઈએ કે આ ઘટના કેવી રીતના કામ કરે છે ઓકે તો આ ક્લિયર થઈ ગયું c = 1/μ0 કેમ આવ્યું તો કે ખબર હોવી જોઈએ આવી રીતના આવે છે ઓકે આ બેઝિક વાત છે આમાં કોઈ જાજુ મોટું લોજિક દોડાવેલું નથી પણ મેં તમને કીધું હતું વેગ પસંદગી કાર કેવો ટોપિક છે બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન નંબર જે 12 તમારા લેખાની અંદર આપેલો છે બહુ ઇમ્પોર્ટન્ટ છે ઓકે જે લોકો પાસે લીધો નથી એ લોકો માટે પણ વસ્તુ કેવી છે આ સમજવા જેવી જ છે ઓકે આમાં જાજુ દોડાવેલું કઈ છે નહીં ઓકે લાસ્ટ ટોપિક આજના લેક્ચરનો જે સમજવાનો છે શું સમજવાનો દીકરા તો કે એક રિંગ વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર શું સમજવાનું છે એક રિંગ વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કઈ વાંધો નહીં તો એક રિંગ લઈ લઈએ શું લઈ લઈએ રિંગ ઓકે હવે રિંગની લંબ અક્ષ અથવા તો રિંગની અક્ષ કહેવાય રિંગની અક્ષ કોને કહેવાય તો કે રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને શું કહેવાય રિંગની અક્ષ અહીંયા જે વિચાર કરો તો આઈડીએલ આવી રીતના પસાર થતો હોય ઓકે આ શું થતું હોય આપણો ડીએલ ખંડ અને પ્રવાહ જે છે એ આવી રીતના આગળ ચાલે છે ઓકે પ્રવાહ જે છે એ આવી રીતના વિષમઘડી દિશામાં અહીંથી જોવો ક્યાંથી જોવો અહીંથી તો કઈ દિશામાં જોવા મળે વિષમઘડી દિશામાં જોવા મળે હું થોડુંક આને છેટું દોરું અહીંયાથી એટલે ખબર પડે કારણ કે અહીંયા લખવાનું છે બધું તો અહીંયા શું થાય વિષમઘડી દિશામાં આગળ હાલે અહીંયા તમારો શું છે આર અહીંયા તમારો શું છે આર અને અહીંયા શું છે તો કે આપણું બિંદુ પી ઓકે અહીં શું છે આપણું બિંદુ પી અને થોડુંક છૂટું દોરીએ આ બધું લાઈન અહીંયા આપણું બિંદુ શું છે પી હવે આપણે શું કરવાનું છે તો કે આઈડીએલ થી આ આર આઈડીએલ થી શું થાય દીકરા આ આર એટલા ખૂણે શું કરવાનું છે ફાઇન્ડ આઉટ કરવાનું છે તો આ જે છે ખૂણો એ થીટા થતો હોય તો નીચેનો ખૂણો પણ શું થાય અને લંબાવો તો આ અહીંયા આવી રીતના લંબાશે ઓકે તો આ લંબાય તો જેટલો આ ખૂણો થાય એટલો જ કેવો ખૂણો થાય આ ખૂણો હવે આને બેઝિક જુદી રીતના સમજીએ તો ઘટના કેવી થાય કે અહીંયા આર સદિશ લંબ તો અહીંયા આ બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય 90 અહીંયા આ બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય
90. તો વિચાર કરો કે dl થી તમે r તરફ જાઓ તો db ની વેલ્યુ કેટલી થાય? db ની વેલ્યુ કેટલી થાય વિચાર કરો તો db શું થાય μ0/4 પાઈ I dl ક્રોસ r ને કાઢી નાખો તો r sin થીટા છેદમાં શું થાય r નો ઘન. r નો ઘન r સ્ક્વેર ઉડી ગયો sin 90 આ બંને વચ્ચેનો ખૂણો 90 છે તો sin 90 શું થાય 1 તો μ0/4 પાઈ I dl ઓપન શું થશે r નો સ્ક્વેર. તો મેક્સિમમ ચુંબકીય ક્ષેત્ર જે છે એ અહીંયા ઉત્પન્ન થશે ક્યાં તો કે નીચેની દિશા માટે. પણ આપણે ક્યાં જોઈએ છે ઠેઠ અહીંયા. આ જે ખૂણો છે એ તમારો શું છે થીટા. આ જે ખૂણો છે એ તમારો શું છે થીટા. આ જે છે એ x છે તો r ની વેલ્યુ કેટલી થાય √r² + x નો સ્ક્વેર એટલી જ થાય ને r ની વેલ્યુ. હવે વિચાર કરો કે તમારે dl થી ક્યાં જવાનું છે r. dl નીચે r ઉપર. તો તમારો અંગૂઠો જે છે એ કઈ દિશામાં ખુલવો જોઈએ આમ 12 ની ડાયમેન્શનમાં. તો એ પોઈન્ટ અહીંયા લઈ આવો તો એ ક્યાં ખુલે આવી રીતના db જે છે એ કઈ ડાયરેક્શનમાં ખુલે તમારો 12 ની ડાયરેક્શનમાં. અહીંયા આ db થાય તો આ જે ખૂણો છે અને આ જે ખૂણો છે બંને થીટા થવા તો આ શું થાય થીટા. ઓકે તો અહીંયા શું થાય જોઈન્ટ થાય શું થાય db cos થીટા. ઉપર શું જાય db sin થીટા. એવું ને એવું આ રિંગ ને લીધે અહીંથી પણ થાય આવી રીતના. ઓકે આ p મને ખબર જ હતી નડશે. ઓકે અહીંયા પોઈન્ટ p અહીંયા લખીને તો અહીંયા db sin થીટા પાછો નીચે જશે. ઓકે અને db cos થીટા પાછું ક્યાં આવશે આ ડાયરેક્શનમાં. તો આ બે વસ્તુ ફિક્સ છે કે તમારે જોવાનું. આપણને યાદ જ છે કે લંબ ઘટક જ ચુંબકીય ક્ષેત્રમાં કારગત છે એનો સમાંતર ઘટક ક્યારે કારગત છે નહીં. r આવી રીતના છે તો આ સમાંતર ઘટક sin સામ સુધી જાય છે કેન્સલ આઉટ તો આપણે એ જોવાનું થતું નથી. આપણે કેવો ઘટક લેવાનો થશે cos થીટા વાળો ઘટક લેવાનો થશે. તો ચુંબકીય ક્ષેત્ર db x માટે શું લેવું પડે db cos થીટા. અને db cos થીટા માટે cos થીટા ની વેલ્યુ જે છે એ અહીંથી આપણે કાઢવી પડે. તો db ની વેલ્યુ ઉપરથી મૂકો તો μ0/4 પાઈ I dl ઓપન શું થાય r નો સ્ક્વેર. cos થીટા ની વેલ્યુ અહીંથી મૂકો તો પાસેની બાજુ છેદમાં શું થાય કર્ણ. તો cos એટલે શું થાય r છેદમાં √r² પ્લસ શું થશે x નો સ્ક્વેર. તો r સેમ જ છે ને. ઓકે એમાં કોઈ ચેન્જ છે નહીં. તો બધી વેલ્યુ કેવી તો કે μ0/4 પાઈ I dl ઓપન r ની વેલ્યુ શું થશે r નો સ્ક્વેર છે તો r² + x² ઇન્ટુ r ઓપન શું થશે તો કે r² + x² રેઝ ટુ 1/2. અહીંયા કઈ ન હોય એટલે ઘાત કેટલી 1. આધાર સમાન તો ઘાતનો સીધો શું થાય સરવાળો. તો db ની વેલ્યુ કેટલી મળે dbx ની વેલ્યુ કેટલી મળે તો એ કેટલી મળે તો કે μ0/4 પાઈ I dl ઓપન r² + x² રેઝ ટુ 3/2 ઇન્ટુ r મલ્ટીપલમાં અહીંયા r સંકલન કરવું છે આપણે. ઓકે સંકલન કરો તો ઘટના શું થાય તો કે વિચાર કરો તો સંકલન db નું સંકલન શું થાય b. ઓકે μ0/4 પાઈ અચળ વસ્તુ કેટલી છે I r છેદમાં r² + x² રેઝ ટુ 3/2 અચળ. સંકલન ની અંદર શું આવે dl. સંકલન dl નું થાય l. સંકલન dl નું શું થાય l. આ dl એટલે આ ખંડ હતો dl આવડા નાના ખંડને તમે સંકલન કરો તો dl નું સંકલન આખી લંબાઈ થાય l. એટલે તમારા r વર્તુળનો પરિઘ. l એટલે શું છે તમારા r વર્તુળનો પરિઘ. તો શું સમીકરણ બને μ0/4 પાઈ I r છેદમાં r² + x² રેઝ ટુ 3/2 ઇન્ટુ પરિઘ એટલે શું થાય 2 પાઈ r. ખ્યાલ છે તો આ π/2 ચટ. તો વધે શું ફાઇનલ સમીકરણ μ0 I r નો સ્ક્વેર છેદમાં 2r² + x² રેઝ ટુ 3/2. શું વધે 2r² + x² રેઝ ટુ 3/2. આ તમારા ફાઇનલ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ આપણને મળે કેટલા ખૂણે થીટા ખૂણે જોવા મળે. હવે કેસ સમજવાના છે આના ઉપરથી. શું સમજવાનું છે આના ઉપરથી કેસ. પહેલો કેસ જોઈ. ઓકે કયો કેસ જોઈએ આપણે પહેલો. જો નો સમજાવવું હોય તો આગળ રિવાઇન્ડ કરીને સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે પણ કેસ જે છે આના ઉપરથી જ સમજવાના છે. તો પહેલો કેસ. ઓકે કેસ નંબર પહેલો શું છે
તો કે x is greater than r. ઓકે, x is greater than r એટલે કે x જે છે એ r કરતા કેવું છે, બહુ મોટું. તો તમે r ને ખાલી સરવાળામાં નિગ્લેક્ટ કરી શકો, ગુણાકારમાં એ નિગ્લેક્ટ થાય નહીં. ઓકે, સરવાળાની અંદર ઓકે, બાકી નિગ્લેક્ટ થઈ શકે નહીં. ઓકે, તો x is greater than શું છે, r. તો x is greater than r, તો આની અંદર r નિગ્લેક્ટ થઈ જાય, પણ ઉપરથી મલ્ટીપ્લિકેશન માંથી ક્યારેય નાનો ભાગ નિગ્લેક્ટ થાય નહીં. તો સમીકરણ કેવું બને આપણું, તો કે b બરાબર શું બને અહીંયા, તો કે μ0 i r સ્ક્વેર છેદમાં શું થશે, x r ને નિગ્લેક્ટ કરી નાખો તો x સ્ક્વેર બચે, તો અહીં શું બચે 2 ઇન્ટુ x સ્ક્વેર રેઝ ટુ શું બચે 3/2. તો આ બગડો બેનો ચાર્ટ. તો ફાઇનલ સમીકરણ μ0 i r સ્ક્વેર છેદમાં 2x નો ઘન. આ ઘન તો લાગે જ તે. તો આ પહેલો કેસ થયો. કેસ નંબર બીજો. ઓકે, કેસ નંબર શું થશે બીજો, કે x બરાબર 0 લઈ લો. શું લઈ લો આપણે, x બરાબર 0. x બરાબર 0 તમે ક્યાં આવી જાવ, કેન્દ્ર ઉપર. ક્યાં આવી જઈએ આપણે, કેન્દ્ર ઉપર. એટલે કે કેસ સેકન્ડ જે છે એ તમને એવું પૂછે કે રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું, તોય જોવું પડે. તો આ જ સમીકરણને લાગુ પાડવાનું. b બરાબર શું છે, તો કે μ0 i r નો સ્ક્વેર છેદમાં શું થશે 2. ઓકે, x ને 0 કરો તો અહીં શું વધે, r નો સ્ક્વેર રેઝ ટુ 3/2. તો આ સ્ક્વેર કટ, તો એના ઉપરથી શું વધે, μ0 i r સ્ક્વેર છેદમાં 2r નો ઘન. તો એક r નો ઘન અને r નો સ્ક્વેર સુધી જાય કટ. તો ફાઇનલ સમીકરણ વધે μ0 i છેદમાં 2r. આ કેનું આવે, કેન્દ્ર ઉપર. MCQ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ. કેનું આવે, કેન્દ્ર ઉપર. MCQ માટે કેવું છે, ખાસ ઇમ્પોર્ટન્ટ. ને છેલ્લો ને ત્રીજો ને હાવ ફાઇનલ કેસ, અને પછી લેક્ચર એન્ડ થાય છે. હવે ફાઇનલ કેસ જે છે એ શું વધે, કેસ નંબર 3. એને જુઓ, સમજો. તો કેસ નંબર 3 તમને શું કહે છે, કે જ્યાં x બરાબર શું લઈ લ્યો, r. સમીકરણની અંદર પાછું મૂકો. b બરાબર μ0 i r નો સ્ક્વેર છેદમાં 2m ને. ઓકે, x ની જગ્યાએ r મૂકવાનો છે સમીકરણની અંદર. ઓકે, તો અહીં શું થશે, r સ્ક્વેર વત્તા r સ્ક્વેર રેઝ ટુ શું થશે 3/2. જો જોઈએ μ0 i r સ્ક્વેર છેદમાં 2 ઇન્ટુ 2r નો સ્ક્વેર. ઓકે, રેઝ ટુ શું થશે 3/2. તો આ બંને એકબીજાને કેવા થઈ જાય, કટ. પણ આની માથે બગડો કટ થશે નહીં, આની માટે તો 1/2 ઘાત રહેશે જ તે. ઓકે, r નો સ્ક્વેર કટ થયો છે, બગડાનો કઈ 1/2 કટ થયો નથી. તો સમીકરણ તમારી પાસે શું વધશે, કે μ0 i r સ્ક્વેર છેદમાં 2, અહીં કોઈનો એટલે કેટલી ઘાત 1 ઇન્ટુ બગડાની કેટલી ઘાત થશે 3/2. r ની કેટલી ઘાત થશે 3, કારણ કે એનો સ્ક્વેર કટ થઈ ગયો છે. તો r સ્ક્વેર ને ફરી પાછો r નો ઘન કટ, બે સરખા આધારનો સરવાળો 3/2 થાય એટલે કેટલા થાય 5/2. તો ફાઇનલ સમીકરણ કેવું વધે, μ0 i છેદમાં 2 ની 5/2 ઘાત ઇન્ટુ શું થશે આ. ઓકે, તો આ તમારું ફાઇનલ સમીકરણ અહીંયા ક્લિયર થાય છે. તો આજના લેક્ચરની અંદર તમારે ખાસ સમજવા જેવી આટલી બાબત હતી. ઓકે, નેક્સ્ટ એક નાનકડી એવી વસ્તુ છે. ઓકે, જે એક પ્રશ્નની અંદર આ રિંગની અંદર ચુંબકીય ક્ષેત્ર કેવું છે એ ખાસ તમને ગાળા દેખાડી શકાય છે. ઓકે, એ એક થિયરી પણ નાનકડી એવી આની જોડે જ છે, તો આપણે લઈ લઈએ. એટલે નવા લેક્ચરથી નવો ટોપિક જે છે એ શરૂ કરી શકાય. નેક્સ્ટ લેક્ચરથી સોલેનોઇડ સ્ટાર્ટ થશે. આ રિંગની અંદર ચુંબકીય ક્ષેત્ર કેવું હોય, જો આ રિંગની અંદર સપોઝ વિદ્યુત પ્રવાહ આવી રીતના જોવા મળે આપણને. ઓકે, ઉપરથી જુઓ તમે તો આવી રીતના ગોળ ફરે, એટલે કે વિષમ ઘડી દિશામાં ગોળ ફરે છે. તો આને આવી રીતના જમણા હાથ પ્રમાણે આમ ગોઠવો તો ઉપર નોર્થ પોલ આવે. તો આની જે ક્ષેત્ર રેખા, ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળે એ આવી રીતના બહાર નીકળે, ખ્યાલ પડે છે. ઓકે, ઉપર કયો આવશે, નોર્થ પોલ. બધી ક્ષેત્ર રેખા આવી રીતના બહાર જાય, અહીંથી ક્ષેત્ર રેખા અંદર, અહીંથી આવી રીતના સ્ટ્રેટ, અહીંથી આવી રીતના બહાર જોવા મળે. ઓકે, તો ક્ષેત્ર રેખા આવી રીતના અંદર બહાર આપણને રિંગની અંદર ખાસ જોવા મળે. ખ્યાલ આવે છે? તો આ ક્ષેત્ર રેખાની રિંગની આ પેટર્નની તમને જોવા મળે. બેઝિકલી આ લેક્ચરની અંદર આટલું જ હતું. નેક્સ્ટ લેક્ચરથી સોલેનોઇડ સ્ટાર્ટ થશે. ટિલ ધેન ટેક કેર. ઓકે, ચાલો આવજો.